સુરતના એક રત્ન કલાકારોને કહેવા માગું છું કે આવનારી 30/3/2025ના રોજ હીરા ઉદ્યોગની અંદર આજે નોટબંધીથી માંડીને કોરોના કાળના સમયથી જે પરિસ્થિતિ પેદા થઈ છે ડાયમંડ ઉદ્યોગની અંદર આપ સૌ લોકો જાણો છો, ત્યારે એક રત્ન કલાકારોને કહેવું છે કે રત્ન કલાકારોના એક પરિવારની પરિસ્થિતિ અત્યારે કંગાળ બનતી જાય છે, ભયજનક બનતી જાય છે. પરિવારોના કોઈ પણ સભ્ય આત્મહત્યા કરે છે, સ્યુસાઇડ કરે છે. જેમના દરેક મુદ્દાને ધ્યાનમાં રાખી હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી આગ ભભૂકી છે, ત્યારે 30/3/2025ના રોજ ડાયમંડ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા માટે, આંદોલનને મજબૂત કરવા માટે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા એક પરિવારને, એક રત્ન કલાકારને સંપૂર્ણપણે જોડાવા માટે હું આહ્વાન કરું છું. અને સાથે સાથે આ આંદોલનથી, આ હડતાલથી સરકારના પેટમાં, ડાયમંડ ઉદ્યોગપતિઓના પેટમાં તેલ રેડાશે.